આજ રોજ પોલીસ તાલીમ ભવન ભુજ ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા સાયબર ક્રાઇમની 3 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 175 જેટલા પોલીસ ટેકનોજન્સ કર્મચારીને તાલીમ આપવામાં આવી રહી છે. કેવા પ્રકારનો ગુનો છે અને કઈ રીતે એને નાખી શકાય એવા ઉદ્દેશ્ય સાથે આ તાલીમ આપવામાં આવી રહી છે. અત્રે ઉપસ્થિત ડોક્ટર કલ્પનાબેન સતીજા અને ઉપસ્થિત અન્ય મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા સાયબર ક્રાઇમની 3 દિવસીય તાલીમનું આયોજન પોલીસ તાલીમ ભવન ખાતે કરવામાં આવ્યું છે. લગભગ 175 જેટલા પોલીસ ટેકનોજાઇઝ્ડ કર્મચારીઓને આ સાયબર ક્રાઇમની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો ઉદ્દેશ મુખ્ય જોવા જઈએ તો કેવા પ્રકારના ગુનાઓ છે અને કઈ રીતે એ ગુનાઓને નાથી શકાય, કારણ કે મોસ્ટ ઓફ ગુનાઓ જે સાયબર ક્રાઇમના થતા હોય છે ઇનવિઝિબલ હોય છે, જોઈ શકાય, દેખી શકાય એવા નથી હોતા. પણ હું માનું છું કે કોરોના સમયે જે આપણે એક કોલર રિંગ સાંભળવામાં આવતી કે કોરોનાને કઈ રીતે નાથી શકાય, એવી જ રીતે સરકારશ્રીને એક પ્રયત્ન ફરીથી કરવો પડ્યો છે કે સાયબર ક્રાઇમને કઈ રીતે નાથી શકાય. અને અત્યારે આપણે ઓલમોસ્ટ જોઈએ છીએ કે કોઈને કોલ કરીએ છીએ તો આ રિંગટોન સાંભળવા મળે છે. એટલે આના પરથી જ આપણે કહી શકીએ કે આ સાયબર ગુનાઓનું સ્ટેટસ શું થઈ રહ્યું છે આપણા દેશમાં. નો ડાઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, આ પ્રકારના ક્રાઇમ વધવાની શક્યતા પણ ખરી, પણ સાથે સાથે આપણે અવેર રહેવું જરૂરી છે, જાગૃત રહેવું જરૂરી છે. તો સરકારશ્રીનો આ એક બેસ્ટ પ્રયત્નો છે કે પોલીસ કર્મીઓને તાલીમ આપી અને લોકોને સાયબર ક્રાઇમની જાગૃતિ મળે, ઇન્ફોર્મેશન્સ મળે અને પ્લસ આવા પ્રકારના ગુનાઓથી કઈ રીતે બચી શકાય એની જાણકારી મળે. એટલે સાયબર ક્રાઇમ કેવા પ્રકારના હોઈ શકે, એના ગુનાઓ કેટલા પ્રકારના છે, કયા પ્રકારના વાયરસ અટેક હોય છે, એની સાથે સાથે જે ટેકનોલોજી કયા પ્રકારની કામ કરે છે, એના સોફ્ટવેર કયા પ્રકારના કામ કરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ કઈ રીતે લોકોને ડિટેક્ટ કરે છે, ડિજિટલ ધરપકડ કઈ રીતે થાય છે, આવા ઘણા બધા ટોપિક્સ આ તાલીમમાં વર્ણવી લેવામાં આવશે. એટલે હું માનું છું કે આ કચ્છ બોર્ડર રેન્જનો જે એક તાલીમ આપવાનો જે પ્રયાસ છે, ખરેખર વન ઓફ ધ બેસ્ટ જેને કહેવાય કે પ્રયાસ એફર્ટ રહેશે કે પોલીસ કર્મીઓને જે ખાસ કરીને ટેકનોલોજી સાથે સંકળાયેલા છે એ લોકોને જો આ પ્રકારની તાલીમ આપવામાં આવે તો નો ડાઉટ એક સમાજ અને રાષ્ટ્ર માટે બહુ ઉપયોગી સંદેશ રહેશે. અત્યારે ટોટલ આ 6 દિવસીય તાલીમ છે. આજે 10, 11, 12 માર્ચ અને બીજો રાઉન્ડ છે 17, 18, 19 માર્ચ. આજની બેચમાં 3 દિવસીય બેચમાં 175 ટેકનોજાઇઝ્ડ પોલીસ કર્મચારીઓ છે જે સાયબર ટ્રેનિંગ લઈ રહ્યા છે.